હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી અત્યારમાં 24,950 50-60 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. બજાર આજે 25,000 ઉપર નીકળી જઈ શકે છે અને તેજી છે, ધીમે ધીમે તેજી છે. પરંતુ વિદેશી રોકાણકારોએ આજે પણ ગઈકાલે પણ કેશમાં વેચવાલી કરી મિત્રો, અને ઇન્ડેક્સ ફ્યુચર અને સ્ટોક ફ્યુચરમાં ખરીદારી કરી. આપણા ઘરેલું ફંડો સતત ખરીદારી કરી રહ્યા છે અને તેને કારણે બજાર આજે પણ અપમાં ચાલી રહ્યું છે. ખૂબ મોટી ખરીદી આપણા ઘરેલું ફંડો કરી રહ્યા છે. હવે આજના બજારની વાત કરીએ તો આજે જે કંપનીઓ કંઈક કરવા જઈ રહી છે, કંઈક ન્યૂઝ છે એમના માટે, એ કંપનીઓ ફોક્સમાં રહે છે, સતત ફોક્સમાં રહે છે. અને જે કંપની થોડીક ચાલેલી હોય છે એમાં ઉપરથી પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે. મિત્રો, આ બધી બજારની વાતો છે અને ખાસ વાત એ છે કે બજારમાં કોઈ પણ કંપની તમે પકડો તો એ કંપની તમને પ્રોફિટ અપાવે કે લોસ અપાવે, પરંતુ એના કારણો હોય છે. અને કંપનીના શરૂઆતના સ્ટેજમાંથી કોઈ પકડવામાં આવે સારી કંપની, નાની કંપની કે કંપની ઓછા શેર બહાર પાડેલા હોય, કંપનીનું માર્કેટ કેપ લિમિટમાં હોય 5,000 કરોડથી નીચું, અને કંપની સારા સેક્ટરની હોય, સતત ગ્રોથ કરતી હોય, એનો પીએ EPS સારા હોય અને એનું બુક વેલ્યુ પણ ગુડ હોય, તેવી કંપની પકડવી જોઈએ. આપણે ખૂબ મથામણ કરવા અને આપણી ઘણી કંપનીઓ આપણે ચકાસ્યા અને ચકાસતા કોઈ સારા સેક્ટરની કંપની ગુડ આપણા હાથમાં આવે તો આપણે વિડીયોમાં એનો ઉલ્લેખ કરતા હોય છે. પરંતુ બધી કંપનીઓ કસોટીમાં ખરી ઉતરી શકતી નથી. ઘણા મિત્રો સતત કોમેન્ટ કરતા હોય છે કે કાકા કોઈ ગુડ કંપની, સારી કંપની હોય તો કહેજો. 100% મિત્રો, એના માટે માહિતી માટે આપણે વિડીયો બનાવે છે કે શેર બજારમાં બધું શક્ય છે, નુકસાન શક્ય છે, પ્રોફિટ પણ શક્ય છે. મિત્રો, ખાસ વાત એ છે કે જે આપણું ફંડિંગ છે, આપણું કેપિટલ છે, આપણા પાસે જે પૈસા શેર બજારમાં રોકવા માટે છે, ધારો કે 2 લાખ હોય કે 5 લાખ હોય, એ પૈસા ઓછા ના થાય એની ચીવટ આપણે રાખવાની છે. અને જો આ ચીવટ આપણે ન રાખીએ તો ધીમે ધીમે આપણું જે કેપિટલ ફંડ છે એ ધીમે ધીમે ઓછું થતું જાય મિત્રો. એટલે બહુ સાચવેતીથી ધીમે ધીમે રોકાણ કરવાનું, કોઈ મોટી બુક ડીડમાં નહીં પડવાનું. સારી કંપની લાગે, આપણને ગુડ કંપની લાગે તો થોડી એમાં ક્વોન્ટિટી વધારતું જવાનું, જમે આગળ વધશે. સારી છે કોઈ કંપની, જો મિત્રો સારી છે તો તમે 12 રૂપિયામાં લીધો હોય, 25 રૂપિયામાં લીધો હોય, 35 રૂપિયામાં લીધો હોય, 40 રૂપિયામાં લીધો હોય, તો પણ તમે એને આગળ જવાની છે એ કંપની, કેમ કે એમાં વેચાણ અને નફો સતત વધતો હોય અને કંપની સતત આગળ કૂચ કરતી હોય. તો મિત્રો, બજારમાં બહુ કાળજી રાખીને કામ કરવા જેવું છે અને આવનારો સમય એ તમને સારું રિટર્ન અપાવી શકે છે. હવે ખાસ વાત, અમેરિકાનું બજાર વધે છે પરંતુ ભારતનું બજાર આપણી જે વધવું જોઈએ એટલું વધતું નથી. અને એમાં મેઇન કારણો એ છે કે હજી વિદેશી રોકાણકારોની એટલી બધી જે ખરીદવાની તરફ છે એ હજી બજારમાં નથી. એ લોકો હજી પણ વેચે છે. જો ઘરેલું ફંડો બજારમાંથી ખરીદી જે કરે છે એવી ખરીદી વિદેશી રોકાણકારો કરે. આપણા રિટેલ રોકાણકારો સતત ખરીદી કરતા જાય છે અને બજારમાં હવે કોઈ ભય નથી. જે ટેરિફનો ભય હતો એ ભય પૂરો થયો. ટેરિફથી લાગવાની હતી, લાગી ગઈ. જે કંપનીઓને જે નુકસાન થવાનું હતું એ પાકું થઈ ગયું કે ભાઈ આ કંપનીને આટલું નુકસાન થયું છે, કંપનીએ આટલું કર્યું છે. પરંતુ નવા માર્ગો જુદા જુદા દેશોમાંથી આપણે ખરીદી, આપણે આપણું વેચાણ જે કંપનીઓનું છે
એ આપણે નિકાસ કરતા રહીશું. આ બધી બજારની વાતો છે. થેન્ક યુ, આભાર.